શું પરિસ્થિતિ છે પાણી? છેલ્લા 3-4 દિવસથી છોટાઉદેપુર વિસ્તારમાં મોટા પ્રમાણમાં વરસાદ હોવાને લીધે ઓરસંગ નદી પણ બે કાંઠે વહી રહી છે। તદુપરાંત સરદાર સરોવર ડેમમાંથી 3,20,000 ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવી રહ્યું છે, જેના લીધે આ સિઝનમાં બીજી વાર નર્મદા નદી બે કાંઠે વહેતી થઈ છે। તો ગયા વર્ષે સપ્ટેમ્બરમાં જે પૂર આવ્યું હતું, જેના લીધે ચાણોદ ગામમાં પાણી ઘૂસી ગયા હતા, જેના લીધે વ્યાપક નુકસાન થયું હતું અને દુકાનો મકાનોમાં પણ પાણી ઘૂસી ગયેલા। અને આ વખતે મલ્હારરાવ ઘાટના 88 પગથિયા પાણીમાં ગરકાવ થઈ ગયા છે અત્યારે, અને તે 20 પગથિયા ખુલ્લા છે। તો ગઈ વખતે જે પ્રશાસન દ્વારા ભૂલ થઈ હતી એ બીજી વાર ના થાય, જેથી લોકોને નુકસાન વેઠવાનો વારો ના આવે। પાણી સપાટી વધે તો કઈ રીતે વધી શકે? સપાટી વધે તો 20 પગથિયા હવે બાકી છે, જે ડૂબે તો પાણી ગામમાં પ્રવેશે તો ફરી ગામ લોકોને નુકસાન વેઠવાનો વારો આવે એ પરિસ્થિતિ છે। તંત્રને શું કહે છે? તંત્રને તમારા માધ્યમથી